ટૂંકા સમયમાં સંપત્તિમાં 100 ગણો વધારો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એક રિપોર્ટ મુજબ રામ મંદિર ચોરીની તપાસ હેઠળના કેટલાક શંકાસ્પદોની સંપત્તિમાં ટૂંકા સમયમાં 100 ગણો જેટલો વધારો થયો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. વોલીબોલ કપ 2026માં ભારતે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. ઈરાન અમેરિકાએ હુમલા થંભાવ્યા. આવતીકાલે ઈરાન અમેરિકા કતારમાં બેઠક યોજશે. અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, બાળકો સહિત 29 લોકોના મોત. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની. ફ્રાન્સમાં હીટવેવ, 1000 લોકોના મોત. જર્મની, સ્પેન અને યુકે સહિત 16 દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન. રસ્તાઓ પીગળી રહ્યા છે, શાળાઓ બંધ અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ભારતને હરાવી ઇતિહાસ રચ્યાના 24 કલાકમાં જ આયર્લેન્ડના હેડ કોચે આપ્યું રાજીનામું. 3 લેંગ્વેજ નીતિ પર CBSEનો યુટર્ન. બોર્ડમાં ધોરણ 10માં નહીં આપી પડે ત્રીજી ભાષાની પરીક્ષા. અયોધ્યાના ધારાશાસ્ત્રીઓ વિફર્યા. ચંપતરાય સહિત ત્રણેયને શહેર છોડી જવા અલ્ટિમેટમ, નહીતર ચક્કા જામની આપી ચીમકી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.